જય જિનેન્દ્ર. આત્મસિદ્ધિના ઉપર આપણા લેક્ચર્સ ચાલી રહ્યા છે. શ્રીમદજીની આ રચના ક્રિએશન એ આપણને અવેક કરી કાઢે, જગાડી નાખે, વિચાર કરતા થઈ જઈએ. અને જો એ એકદમ સમજાઈ જાય તો આપણે ખૂબ જ આગળ નીકળી શકીએ છીએ આ ધર્મના રસ્તા પર. સમજવાનો સવાલ છે. આ જૈન ધર્મનો ખૂબ જ મોટો ફંડામેન્ટલ પોઈન્ટ છે, મોટો સિદ્ધાંત છે, જેની સમજણ એમને સિમ્પ્લિફાય કરી અને આમાં લખી કાઢી. આને એકવાર વાંચવાથી એ વાંચન થશે. ઇટ્સ લાઈક યુ આર રીડિંગ અ પોએમ. 2, 4, 5 વાર વાંચવાથી કદાચ ગમવાનું ચાલુ થશે. એનો રાગ અને એની કડીઓ ગમવાનું ચાલુ થશે. પણ ખૂબ જ ધીરે ધીરે એક એક કડી અનેક વાર વાંચવાથી મનમાં ઉતરશે અને પછી જ એની સમજણ સાચી થશે, એને માનતા થઈ જશો. આપણામાંથી ખૂબ જ કોઈ એવો લકી હોય કે એકવાર વાંચીને સમજી શકે. બાકી તો એક એક કડી એની પાછળ ઘણો લાંબો સમય વિચાર કરી શકીએ છીએ. અને દેટ ઇઝ વોટ ઇમ્પોર્ટન્ટ. એક સાથે 142 કડીઓ બોલવાની જરૂર જ નથી. આજે 5 કડી લઈને એના ઉપર વિચાર કર્યો, પછી 5 કડી લઈને પાછો એના પર વિચાર કર્યો, એનો વધારે ઇમ્પોર્ટન્સ છે. શ્રીમદજીએ પહેલી કડી, આપણે 4 કડીઓ અત્યાર સુધી કરી, એમાં પહેલી કડીમાં એમને મંગલાચરણ કર્યું. ગુરુ અને અરિયન દેવને નમન કરે છે કે એમના ઉપકારથી એ પદ સમજી શક્યો કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જઈશ, મારે ક્યાં જવું છે અને ત્યાં જવા માટે હું શું કરું. એ બધા પદો હું સમજી શક્યો છું એ ગુરુ અને દેવના ઉપકારથી. બીજી કડીમાં તેમને હમણાંના 5મા આરાની આ કાળની વાત કરી. અને જે આત્માનું હિત સમજતો હોય, જેને આત્માનું હિત કરવું છે, એવા આત્માર્થી ને સમજાવે છે કે તું દુઃખી નહીં થા, તું સેડ નહીં થા. હમણાંના કાળમાં મોક્ષ નથી, નિર્વાણ નથી થવાનું હજી. પણ જેમ તું કર્મની થિયરી સમજે છે તો એ સમજ, અને આપણે પણ સમજવાની જરૂર છે. જ્યારે બી આપણે કર્મની વાત કરીએ ત્યારે આપણે અશુભ કર્મ, પાપ કર્મ, આરંભ સમારંભથી થતા કર્મ, એની જ વાતો કરતા હોઈએ છીએ. પણ પોઝિટિવલી આ થિયરી આપણને હેલ્પ કરે છે જ્યારે આપણે પુણ્ય કરીએ છીએ, જ્યારે આપણે નિર્જરા કરીએ છીએ કર્મની. તો શ્રીમદજી એ જ કહે છે કે ભલે મોક્ષ નથી આ કાળમાં, પણ મોક્ષ માથેનો માર્ગ છે. તું એ રસ્તા પર આગળ વધ. એ આગળ વધેલો છે એ પણ તારી જોડે જશે, બીજા ભાવમાં સાથે જ જશે. અને એવા ભાવમાં તારો જન્મ થશે કે જ્યાં મોક્ષ ખુલ્લો છે, ત્યાં જવાનું ખુલ્લું છે, એન્ટ્રન્સ ઓપન છે. તો એ વખતે હમણાં ચાલેલો આ મોક્ષના માર્ગ ઉપર એનાથી બાંધેલા કર્મો, એનાથી નિર્જરા કરી કાઢેલા હલકા થઈ ગયેલા આત્માને હેલ્પ થશે ઉપર વહેલા જવા માટે. એટલે હમણાં જે બી કરો એ કોઈ નિષ્ફળ થવાનું છે, વેસ્ટ થવાનું છે એવું છે જ નહીં. આ જ કર્મની થિયરી છે. કર્મ ખાલી ખરાબ લઈને નથી જતું, તમારું સારું કાર્ય પણ લઈને જાય છે. તો આ બીજી કડીમાં એમને આત્માર્થીને સમજાવ્યું છે. ત્રીજી કડી અને ચોથી કડીમાં
તો એમણે સમાજ તરફ જોઈ ને તેમને ખૂબ જ કરુણા થઈ કે લોકો પોતાનો સમય કેટલો ખોટી રીત રિવાજો ક્રિયાઓમાં બગાડે છે. સાચું સમજવું નથી અને ક્રિયાઓ એમને એમ કર્યા કરવી છે. જૈન ધર્મ આખો અંદરના ભાવ ઉપર બેઝ છે અને તેને સમજવા નથી. એ રીતે ત્રીજી અને ચોથી કડીમાં એ જે ખાલી ક્રિયાઓ કરે છે એના માટેની વાત કરી અને એને જોઈને એમને કરુણા ઉપજે છે કે એ એમ સમજે છે કે ધર્મ કરે છે પણ એ ધર્મથી ખૂબ જ દૂર છે. હવે આપણે આગળની કડીઓ કરીએ એ પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત સમજી લેવાની છે, કારણ કે આગળની ઘણી કડીઓમાં એ કામમાં આવશે. ભગવાન મહાવીરનો ધર્મ અનેકાંતવાદ છે. એકાંતવાદ એ ધર્મ નથી. એનું મિનિંગ ખૂબ જ સિમ્પલ. સિચ્યુએશન જ્યારે કોઈ પણ સિચ્યુએશન સામે આવે તેને જોવાના પર્સપેક્ટિવ, એંગલ, નજર એ દરેકની જુદી જુદી હોઈ શકે છે. પણ એ જુદી જુદીથી નજરથી જોયેલી દરેક વાત જ્યારે એ દરેક જણ જુદી જુદી રીતે કરે છે એ દરેક જણ સાચું જ બોલતા હોય છે. કોમ્પ્લિકેટેડ વાત છે, પણ એનો સિમ્પલ દાખલો જોઈએ તો આપણી મધરને આપણે મમ્મી કહીશું, કોઈ ભાભી કહેશે, કોઈ ફઈ કહેશે, કોઈ દાદી કહેશે. એક જ વ્યક્તિનું રૂપ દરેકને જુદું જુદું દેખાય છે અને દરેક જણ સાચું જ બોલતા હોય છે. એ સત્ય જ છે. એ જ ભગવાનનો અનેકાંતવાદ છે. આ જ રીતે આપણો ધર્મ પણ બે પાયા ઉપર ઊભો છે. એક છે વ્યવહાર અને એક છે નિશ્ચય. દાખલા તરીકે વ્યવહારથી હું અમિત છું, કોઈનો હસબન્ડ, કોઈનો ફાધર, કોઈનો ગ્રેન્ડફાધર છું. પણ નિશ્ચયથી હું શુદ્ધ આત્મા છું, જેને કોઈની પણ જોડે સંબંધ નથી. હું મારા પોતામાં જ આનંદમય છું. આપણે વ્યવહારથી જ્ઞાન મેળવવું, ક્રિયાઓ કરવી, સામાયિક પ્રતિક્રમણ, ભગવાનનું નામ લેવું, દર્શન કરવા જવું, પૂજા કરવા જવું, પચકાણો લેવા વગેરેને ધર્મ માનીએ છીએ અને એ ધર્મ છે જ. અને નિશ્ચયથી પોતાના આત્મામાં સ્થિર થવું એ ધર્મ છે અને એ પણ ધર્મ જ છે. પણ વ્યવહાર ભૂલી જાઓ અને નિશ્ચયને જ ધર્મ તરીકે માનો તો મોક્ષ થવાનો નથી. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ નિશ્ચય સુધી પહોંચવા માટે વ્યવહાર એક સીડી છે, એક એન્ટ્રન્સ છે, એક સ્ટેરકેસ છે કે જેના ઉપર ચડશું ત્યારે જ નિશ્ચય સુધી પહોંચી શકશું, શુદ્ધ આત્મા સુધી પહોંચી શકશું. તો આ બે એંગલ જુદા જુદા છે ને બંને સત્ય છે. આ જ અનેકાંતવાદ છે. અને જે લોકો આ બંને મળીને ધર્મ નથી માનતા, કે આ બંને મળીને જ ધર્મ કમ્પ્લીટ થાય છે એ નથી માનતા, તો એ ધર્મ સમજ્યા જ નથી. શ્રીમદજીની દરેક વાતમાં વ્યવહાર અને નિશ્ચય બંને હોય જ છે. એકને ઉડાવી દે તેને તેઓ ખોટું સમજે છે અને તેમને તે જોઈને કરુણા આવે છે. આ વ્યવહાર અને નિશ્ચયનું ખૂબ જ શોર્ટ એક્સપ્લેનેશન છે. બાકી આના ઉપર તો કેટલાય ગ્રંથો લખાઈ ગયા છે. આ સમજાવવાનું કારણ કે પછીની કડીઓમાં જ્યારે બી વ્યવહાર અને નિશ્ચય શબ્દ આપણે વાપરીએ તો એની સમજણ રહે એટલા માટે. હવે આપણે આગળની 5મી કડી કરીએ.
आही वैराग्यादि सफाळ तो जो सह आत्म ज्ञान તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન આપણે હમણાં 3 કડી ટ્રાય કરીએ. એનું આપણે 3 કડી એક સાથે લીધેલી. પહેલી કડી છે બંધ મોક્ષ છે કલ્પના, ભાકે વાણી માહી, વર્તે મોહા વેશમાં, શુષ્ક જ્ઞાની તે અહીં. શ્રીમદજીએ જીવો જે સાચા માર્ગ ઉપર નથી પણ તે સમજે છે કે તેઓ છે તેવા પ્રકારની જીવોના 2 ભાગ પાડ્યા. એ 2 પ્રકારના જીવોમાં ડિવાઈડ કર્યા. એક તો જડ ક્રિયાવાદીની વાત આપણે આગળ 3જી અને 4થી કડીમાં કરી, જે આપણે જોયું કે ક્રિયાને જ અલ્ટિમેટ સર્વસ્વ માને છે, તેમાં જ રચ્યા પચ્યા રહે છે, ઇંગ્રોસ રહે છે. પોતાની ક્રિયા કરવાથી મોક્ષ થઈ જશે એવો એક ભ્રમ, ઇલ્યુઝનમાં જીવે છે. આવી માન્યતા, સમજણ તેમને આઉટવર્ડ બહારની ક્રિયા ઉપર જ ધ્યાન રખાવે છે. અંદર આત્મા તરફ દ્રષ્ટિ જતી જ નથી. ક્રિયા કર્યું એટલે ધર્મ થઈ ગયો. તેના ભાવમાં કોઈ ફરક નથી પડતો. આત્મા અને દેહની સેપરેશન, ભિન્નતા, ભિન્ન એટલે છૂટા પડવું, એનું એને ભાન જ નથી. તો આના હિસાબે એ આત્માને પ્રાપ્ત કરી નથી શકતા, પહોંચી નથી શકતા. ક્રિયાઓ કરી કરીને પુણ્ય બાંધે પણ મોક્ષ ન મેળવી શકે. આમ આવા પ્રકારના જીવોને ક્રિયાવાદી શ્રીમદજીએ કહ્યા. ને હવે બીજા પ્રકારના જીવોની વાત છે, જેને એમને શુષ્ક જ્ઞાન કીધું છે. શુષ્ક જ્ઞાની, શુષ્ક એટલે ઉપર છલ્લું. એ શુષ્ક શબ્દનો અર્થ છે કોરું જ્ઞાન, એકદમ ઉપર છલ્લું જ્ઞાન. શુષ્ક જ્ઞાની આત્મા તથા આત્માની આસપાસની બધા જ સિદ્ધાંતોની વાતો એ જોર જોરથી કરી શકે. 9 તત્વ, 6 દ્રવ્ય, 8 કર્મ, એ બધું જ ખૂબ જ નોલેજ, બધાનું ખૂબ જ નોલેજ હોય. એની વાતો પણ, એના આર્ગ્યુમેન્ટ્સ પણ ખૂબ કરે, પણ પોતે રિયાલિટીથી દૂર જ હોય. એમનું પોતાનું તો એ જ માનવું છે કે આ બધું તો ભણવા માટે છે, પણ આત્મા તો સ્વતંત્ર છે. એ ત્રણેય કાળમાં, પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર, ત્રણેયમાં એ શુદ્ધ દ્રવ્ય જ છે. એ કોઈ કર્મથી બંધાતો નથી, અને કોઈ કર્મથી બંધાતો નથી એટલે કોઈ કર્મથી મુક્ત પણ નથી થતો. આ બધું ખાલી કલ્પનાઓ છે, ઇલ્યુઝન્સ છે. ધર્મને વધારે મોટો કરવા માટે આ બધી વાતો કરી છે. બાકી આત્મા તો સિદ્ધ સ્વરૂપી જ છે. જેવો સિદ્ધનો આત્મા છે તેવો જ મારો આત્મા છે એમ માનીને પોતે જાણે સિદ્ધ થઈ ગયા છે. એ રીતે સંસારમાં વર્તે છે. પણ સાચી આત્મદશા શું છે એનું તેમને જરાક બી ભાન હોતું નથી. આજે સિદ્ધ સ્વરૂપ માન્યતાઓ છે તે નિશ્ચય દ્રષ્ટિથી, નિશ્ચયના એંગલથી સાચી જ છે. પણ જ્યાં સુધી આત્મા
શરીરમાં છે ત્યાં સુધી એને વ્યવહારના એંગલથી પણ જોવું પડશે આપણે. વ્યવહારના એંગલથી જ્યાં સુધી જીવ કર્મથી મુક્ત નથી ત્યાં સુધી એ સિદ્ધ નથી. જન્મ મરણ કરવા જ પડશે, 4 ગતિઓમાં ફરવું જ પડશે. ભલે આત્મા મુક્તિ પામવાની યોગ્યતા એનામાં છે, કેપેસિટી છે, પણ ટુડે આજે એ મુક્ત નથી જ. અને જ્યાં સુધી મુક્ત નથી તો એ અવસ્થાને બંધ કહેવાય છે. હજી એના કર્મ જોડેનો બંધ છે, અને આ જ બંધ છે એટલે મોક્ષ નથી. આ રિયાલિટી છે, કલ્પના નથી. આ કડીમાં એ જ કહે છે, બંધ મોક્ષ જે માને છે એ કલ્પના નથી. પણ આમ વ્યવહારવાળી આ જે વાતને ઉડાવી દેવાથી એ લોકો જે ઉડાવી દે છે એ ધીરે ધીરે એવું થઈ જાય છે કે ધર્મનો રસ્તાનું સાચો મિનિંગ જ ભૂલી જાય છે. ખાલી દ્રવ્યમાં જ મગજ જતું રહે છે કે આત્મા શુદ્ધ છે, શુદ્ધ છે, પણ પર્યાય ભૂલી જાય છે. આત્મા શુદ્ધ છે એ વાત સાચી છે, પણ શુદ્ધતા કરવા માટેનો જે રસ્તો છે એને ભૂલી જાય છે એ લોકો. આત્માને અબંધ એટલે બંધ વગરનો કરવાનો રસ્તાને ભૂલી જાય છે. પોતે જાતે શાસ્ત્રો વાંચે, જાતે જ વાંચે, ન સમજાય તો પણ પોતાની મેળે એમાંથી આર્ગ્યુમેન્ટ પોતાના જ મગજમાં કરીને તોડો બેસાડી દે, પોતાની જાતને સમજાવી દે. કોઈ ગુરુ, કોઈ જ્ઞાની પાસે એ જઈને શીખતા નથી. શાસ્ત્રો એમને એમ કોઈ દાડો સમજાતા નથી. એટલે જ એને શાસ્ત્રો કહેવાય છે, એને સિમ્પલ બુક નથી કહેવાતી. દેટ ઇઝ અ ડિફરન્સ. મેગેઝિન નથી કહેવાતું. બુક્સ, મેગેઝિન, they give information. They don't give જ્ઞાન. તમને ઇન્ફોર્મેશન બધી મળે દુનિયામાં શું ચાલે છે. આપણે એને ડેફિનેશન જ્ઞાન આપી દીધું છે, પણ ઇટ્સ અ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ રિલિજન પર્સપેક્ટિવ, ફ્રોમ ધ એંગલ ઓફ રિલિજન. ગુરુ વગર મેળવેલા જ્ઞાનથી પંડિત થવાય. યુ કેન બીકમ લર્નેડ પર્સન, પણ જ્ઞાની ન થવાય. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પંડિતાઈ અને જ્ઞાન. યુ વિલ ઓલવેઝ ગેટ ઇન્ફોર્મેશન, but you will not have knowledge what to do with that information. પંડિત હોય તે શાસ્ત્રના તત્વોને ખૂબ જ સારી રીતે સમજાવી શકે છે. કોઈની પણ જોડે ડિસ્કશન કરી શકે, પોતે સાચા તે એ આર્ગ્યુમેન્ટ કરી બતાડી શકે. વેરી ગુડ ઓરેટર પણ હોય, અને હોય જ. then only you have many followers. પણ પર્સનલી પોતે તે જ જ્ઞાન, તે જ તત્વો ને પ્રેક્ટિસમાં મૂકે નહીં. જે જ્ઞાન મેળવ્યું છે એને પ્રેક્ટિસમાં મૂકે નહીં. અને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ, એ મૂકવા જેવું છે એ માને નહીં. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, માનવું, એના પર શ્રદ્ધા રાખવી. જ્યારે જ્ઞાન લઈને અમલમાં મૂકે કે મૂકવા જેવું છે તેમ માને, ત્યારે જ એ જ્ઞાનને સક્સેસફુલ કહેવાય છે. નહીતર ત્યાં સુધી એ જ્ઞાન લીધેલું એ ઇન્ફોર્મેશન લીધી છે એમ જ ગણાય. એક માહિતી લીધી છે કે જૈન ધર્મ આવી રીતે છે. ઘણા વેસ્ટર્ન સ્કોલર્સો, ઘણા વેસ્ટર્ન સ્ટુડન્ટ્સો પણ આ વાંચી લે છે કે વોટ ઇઝ જૈન રિલિજન. So they are collecting information. With that information, they do not put it in the practice. They do not believe that this is true. It's just what is this religion trying to say. જ્ઞાનનો એક જ યુઝ છે દુનિયામાં. જ્ઞાન કોઈ પણ હોય એનો યુઝ એક જ છે, અને એ છે સાચા અને ખોટાનો ફરક કરવો.
દેટ ઇઝ ધ નોલેજ. એકવાર જો આપણે એ સમજી જઈએ અને સાચાને ખોટાનો ફરક કરી શકીએ તો ધર્મના રસ્તા પર બહુ જ ફાસ્ટ આગળ જઈ શકાશે. સિમ્પલ એક્ઝામ્પલ છે કે સાપ, વીંછી, આગ, અગ્નિ વગેરેનું નોલેજ લઈ લીધું કે અગ્નિ છે એ આપણને બાળે છે, સાપ અને વીંછી એ બાઇટ કરે છે, ડંખ આપે છે, પોઈઝન આપે છે આપણામાં. એ નોલેજ લીધું આપણે, એ ઇન્ફોર્મેશન લીધી. જ્યારે એ આપણી નજીક આવે ત્યારે એ નોલેજનું આપણે શું કર્યું? એને જ્ઞાનમાં મૂકી દીધું. અને જ્ઞાનમાં જેવું મૂક્યું એવું આપણે એ જ અગ્નિથી, એ જ સાપ અને વીંછીથી દૂર થઈ ગયા. સો દેટ ઇઝ કોલ, જે ઇન્ફોર્મેશન લીધી એને જ્ઞાન રીતે ગણી અને અમલમાં મૂકી અને આપણે એને યુઝ કર્યું. તો આ જ રીતે આપણે જ્ઞાન લઈએ છીએ અને જે આત્મા માટે જે ડંખ મારે છે, જે આત્માને બાળે છે એવા કસાયોને ક્યારે કાઢી શકો? જ્યારે ઇન્ફોર્મેશન લીધી છે કે કસાયોથી ડંખ લાગે છે, આત્મા બળે છે, નીચે પડે છે, તો એને કાઢવા માટે એ જ્ઞાનને આપણે યુઝ કરવા માંડીએ ત્યારે જ એ નોલેજ, એ ઇન્ફોર્મેશન જ્ઞાન થાય છે. ત્યાં સુધી તો તમે ખાલી જાણ્યું કે ભાઈ કસાયોથી કર્મ બંધ થાય છે અને આત્મા નીચે પડે છે. તો આમ આ ગાથામાં જે એવા પ્રકારના જીવો છે જે પંડિત બની જાય છે અને આત્માના સ્વરૂપના સમજણ બધાને આપી શકે છે અને તેઓ એ શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચવા માટેનો જે માર્ગની જરૂર છે, જે વે છે, એને ફોલો પણ નથી કરતા અને ફોલો કરવા જેવું છે એવું પોતે માનતા બી નથી અને બીજાને એ વાત કહેતા બી નથી. તો આ જે વચ્ચેનો ફોલો કરવાવાળો માર્ગ છે એને ઉડાવી દેશો તો અલ્ટિમેટ પામી નહીં શકીએ જ્યાં પહોંચવું છે. પણ આ જે ખાલી ઉપર છેલ્લા જ્ઞાનવાળાની વાત છે, શુષ્ક જ્ઞાનીની વાત જે કરે છે, તેમને તો આ ઇન્ફોર્મેશન, આ નોલેજ લેવું છે કે પોતે કેવા સુપર ઓરેટર છે, કેટલું પોતે જાણે છે, બીજાને ઇમ્પ્રેસ કરવામાં જ એમને ઇન્ટરેસ્ટ હોય છે. આમ પોતે પોતાના નોલેજના જ મોહમાં રહીને જે સત્ય છે એને કલ્પના માને છે, ઇલ્યુઝન માને છે, એને ઇલ્યુઝન બનાવી દે છે કે આ બધી વાત ઠીક છે, વધારે ઇમ્પોર્ટન્ટ તમે ખાલી સમજો. શ્રીમદજી અહીંયા કહેવા માંગે છે કે કેટલાક જીવો જડ ક્રિયાને મોક્ષ માંગે છે અને એને સમજી બેઠા છે અને કેટલાક જીવો આવા ઇન્ફોર્મેશન પ્રકારનું જ્ઞાન માત્ર વાતોને જ મોક્ષ માર્ગ માને છે. આમ જડ ક્રિયાવાદી અને શુષ્ક જ્ઞાનવાદી એટલે કોરા નોલેજવાળું ખાલી બંને દ્રષ્ટિ પોતપોતાના ઉપર જ રાખે છે પણ બીજાનું કંઈ સમજવું જ નથી. અને આવી સ્થિતિમાં મુક્તિ મળવી એ પોસિબલ નથી. શ્રીમદજી એ જ કહે છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. પહેલાં બી આ કડી કીધી હતી, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય, બંને સાથે જોઈન્ટ થાય એ જ મુક્તિ આપી શકે છે. ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન કહીએ તો જ્ઞાન છે, સાધના કહો તો એ ક્રિયા છે જે તમને ફોરવર્ડ લઈ જાય છે અને સિદ્ધિ, અચીવમેન્ટ એ મોક્ષ છે. આ ત્રણેય એકબીજાથી અભિન્ન છે જ્યાં સુધી આપણે સંસારમાં છે. એટલે કે એકબીજાથી જુદી નથી. તમને સાધન સાધના હશે તો જ તમારી સિદ્ધિ થશે, બાકી ઇલ્યુઝનમાં જ રહીશું આપણે. એટલે શ્રીમદજી આ કડીમાં એ જ કહે છે કે બંધ મોક્ષ છે કલ્પના,
જે લોકો કલ્પના માને છે, બંધ છે, મોક્ષ છે, ધર્મની ફિલોસોફી, ધર્મના જે પોઈન્ટ્સ છે, એવી વાતો કરે છે અહીંયા, અને પોતે પોતાના મોહમાં, પોતાના પ્યારમાં, ધેર ઓન સેલ્ફ ઓરેટર્સ છે, સેલ્ફના ઇમ્પ્રેસ કરવાના મોહમાં જ એ જીવતા હોય છે, અને એવાને એ શુષ્ક જ્ઞાની કહે છે. આમ શ્રીમદજી આ 5મી કડીમાં કહે છે. સાથે 6ઠ્ઠી કડી હવે લઈએ તો, વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. 5મી કડી એટલે કે આગળની કડીમાં શ્રીમદજીએ જે 2 જુદા પ્રકારથી ધર્મ કરનારાઓની વાત કરી, જે ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. એક ક્રિયા કરતો હોય પણ એનો અનાસક્ત ભાવ એટલે વીકનેસ દુનિયામાં જ છે. હજી એ દુનિયામાં એનો મોહ ફસાયેલો જ છે, હજી એનો અનાસક્ત ભાવ થયો નથી, એટલે વીકનેસ દૂર થઈ નથી. બહારથી બધી જ ક્રિયાઓ ચાલુ છે, પોતે ધર્મ કરે, સંપ્રદાય પરંપરાઓ માન્ય હોય, એવા આચારો બી પાળતો હોય, પણ અંતરથી જળ પ્રત્યેના સુખોની વીકનેસ ઓછી થઈ નથી હજી. અને બીજી બાજુ જે શુષ્ક જ્ઞાની ખાલી કોરી જ્ઞાનની વાત કરતો હોય, નોલેજ હોય, બીજાને સમજાવે, પણ પોતાની અંદરથી દુનિયા તરફનો રાગ ઓછો થતો નથી, અને નોલેજ ઉપર વિશ્વાસ પણ નથી. સાચું બીજાને કહે, ધર્મના પ્રિન્સિપલ જે સાચા છે બીજાને કહે, પણ પોતે માને નહીં. ધીસ ઇઝ એક્ઝેક્ટ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો દીવા નીચે અંધારું. જ્યારે બી તમે દીવો જોશો તો ડાર્કેસ્ટ પોઈન્ટ એરિયા વિલ બી જસ્ટ અંડરનેટ, એની નીચે જ. આમ આ બંને જુદા જુદા માર્ગ તે મોક્ષનો માર્ગ નથી. એ કીધા પછી હવે શ્રીમદજી વૈરાગ્યની વાત કરે છે આ કડીમાં. વૈરાગ્યાથી સફળતો જો સહ આત્મજ્ઞાન. અહીંયા શ્રીમદજી વૈરાગ્યની વાત કરે છે. મોક્ષનો માર્ગ સમજવું હોય તો વૈરાગ્ય શું છે એ સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એને સમજવા રાગ સમજવાની જરૂર છે. આપણામાં જે રાગ છે, વોટ ઇઝ ઇટ? તો એ એક પ્રકારની પરિસ્થિતિ છે, સિચ્યુએશન છે, જીવના વિચારોનું એક પરિણામ છે, રિઝલ્ટ છે. આવું રિઝલ્ટ આવવાનું કારણ, આવી પરિસ્થિતિ આવવાનું કારણ તે કર્મોના ઉદયથી આપણે કોઈ સંબંધોમાં, પોતાની પોઝેશન્સ, માલ મિલકત, પૈસા, દાગીનામાં, જુદા જુદા વિષયોમાં, ખાવું પીવું, રેસ્ટોરન્ટ, મૂવીઝ, જ્યારે આ બધી જ ચીજોમાં આપણી વીકનેસ રહે છે, અનાસક્તિ શબ્દ કહું છું ગુજરાતીમાં, જે રહે છે, આપણને આ બધું ખૂબ ગમે છે, અને જ્યારે આ બધુંમાંથી કંઈ પણ છૂટે ત્યારે આપણને દુઃખ થાય છે, ત્યારે આપણી અંદર જે ભાવ, જે પરિણામ આવે છે એને રાગ કહેવાય છે. આ રાગની ડેફિનેશન છે. અંદરથી જ્યારે દુઃખીપણું આવે છે એ રાગ કહેવાય છે. આને ઓછો કરવાની કોશિશ કરો, એફર્ટ કરો, એમ સમજાવવામાં આવે છે. આ બધું કંઈક પરમનન્ટ નથી, તેની પાછળ દોડવું તે ટાઈમ વેસ્ટ કરીએ છીએ. મોમેન્ટરી સુખ એટલે કે અલ્પ સમય માટેનું સુખ તે રહેતું નથી, અને તેનું રિઝલ્ટ
નવા કર્મ બંધ જ છે અને આગળ દુઃખ જ આવવાનું છે. આવા બધા વિચારો જ્યારે થાય અને આ બધા એટ્રેક્શનથી દૂર થતા થાવ ત્યારે અંદરના ભાવો, અંદરના પરિણામો માંથી રાગ નીકળતો જાય, જે આપણે પહેલાં વાત કરી પરિણામોની. અને રાગ નીકળતો જાય તો એ પરિણામો એમ્પ્ટી ન રહે. દેર ઇઝ ઓલવેઝ સમ ભાવ, કંઈક પ્રકારનો ભાવ થાય જ. તો જેવો રાગ નીકળતો જાય અને એ વખતે જે ભાવ ત્યાં આવીને ઊભો રહે એને વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્યની ડેફિનેશન છે કે જે રાગની જગા ઉપર રિપ્લેસમેન્ટ થાય એ વૈરાગ્ય. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ સમજવા જેવું છે કે આપણે કહીએ છીએ વૈરાગ્ય આવશે ત્યારે રાગ છૂટશે. આ આપણે માનીએ છીએ, પણ આ વ્યવહારથી વાત સાચી છે, એબ્સોલ્યુટલી સાચી છે કે વૈરાગ્ય આવશે ત્યારે રાગ છૂટશે. પણ નિશ્ચયથી જ્યારે રાગ છૂટે છે ત્યારે વૈરાગ્ય આવે છે. આ ઉલટી વાત છે, લાગશે સેમ જ, પણ જ્યારે રાગ છૂટે છે ત્યારે એનું જે રિપ્લેસમેન્ટ છે એ વૈરાગ્ય છે. આપણે વૈરાગ્ય આવવાની રાહમાં નહીંતર બેસી જઈશું કે આવશે એટલે રાગ છૂટી જશે, પણ એનામાં બેસી રહેવાનું નથી. આપણે રાગને છોડવાની કોશિશ કરવાની છે. આપણે વૈરાગ્યને શોધવાનો નથી, પણ રાગને છોડવાનો છે. વૈરાગ્ય એ રિઝલ્ટ થવાનું જ છે જો રાગને છોડવાની કોશિશ કરશું તો. ગુજરાતીમાં કે હિન્દીમાં એક શબ્દ છે ઉદાસી. ઉદાસીન હોના, ઉદાસીન થવું, ઉદાસીનતા. તેનો એક મિનિંગ છે સેડનેસ, દુઃખી થવું. એ સિમ્પલ મિનિંગ છે એનો. આપણી લાઈફમાં ઘણા એવા પ્રસંગો, સિચ્યુએશન સામે આવે છે કે જેનાથી આપણે ઉદાસ થઈ જઈએ છીએ, સેડ થઈ જઈએ છીએ. શરીર દુખે, કોઈ આપણી જોડે બોલે નહીં, કોઈ કંઈ સંભળાવી જાય આપણને દિવસમાં, કોઈની જોડે આર્ગ્યુમેન્ટ થઈ, ઝઘડો થાય. આવા બધા સિચ્યુએશન આપણી સામે આવે ત્યારે આપણે ખૂબ જ સેડ થઈ જઈએ અંદરથી. પોતાનું ધારેલું તે પ્રમાણે કામ થયું નહીં, જે પણ ટાર્ગેટ મૂકેલું એ પ્રમાણે રિઝલ્ટ આવ્યું નહીં. તો આવી સિચ્યુએશનમાં બી આપણે સેડ થઈ જઈએ છીએ, ઉદાસ થઈ જઈએ છીએ. તો જ્યારે આવા સિચ્યુએશનમાં ઉદાસ થઈ જાય છે, આપણે થઈ જઈએ છીએ, હવે એ સિચ્યુએશનમાં આપણું મન માનતું નથી, એ રહેતું નથી અંદર. હવે તો એ વખતે જે સિચ્યુએશન થાય છે એ વૈરાગ્યની સિચ્યુએશન થાય છે. તો આને વૈરાગ્ય નથી કહેવાતો. એ ખોટી વાત છે. કારણ કે આ પ્રકારના સેડનેસમાં, ઉદાસીનતામાં પણ હજી રાગ અંદર રહેલો છે. ન ગમવાનું કારણ એ છે કે આપણે જે વિચારેલું એ પ્રમાણે થયું નથી. જો થયું હોત તો આપણે ખૂબ જ ખુશ થઈ જાત, આપણને ખૂબ જ ગમત, અને એ સિચ્યુએશન આપણને ગમતી થઈ જાત. તો આ જે સિચ્યુએશન એવી હોય કે જેમાં એ જેમ બદલાય એમ આપણા ભાવ બદલતા જાય, એ સિચ્યુએશનને વૈરાગ્ય નહીં પણ રાગ જ કહેવાય છે. અને એ કર્મબંધનું કારણ જ છે. આ જ પોઈન્ટને આગળ સમજીએ તો જ્યારે આપણે યંગ હોઈએ, યંગ એજમાં, ત્યારે આપણે પાર્ટીઝ, હોટલમાં જવું, રેસ્ટોરન્ટ, સેલિબ્રેશન્સ કરવા, લેટ નાઇટ્સ કરવી, આ બધા ખૂબ મજા કરીએ. અને હવે 60 વર્ષ થયા,
આપણે વિચાર કરીએ કે થાક લાગે છે, લેટ નાઇટ પાર્ટીઝ એક્સેટ્રા, હવે નથી થતું. થાક લાગવાથી કંટાળો પણ આવે છે. આમ વિચારીને બધું છોડી દઈએ છીએ. તો આ એક પ્રકારનો વૈરાગ્ય છે? ના, આ પણ છોડવું તે વૈરાગ્ય નથી. ભલે છોડી દીધું આપણે બધું, પણ તેનું કારણ કર્મબંધ અટકાવવાનું કારણ નહોતું, આત્માની પ્રાપ્તિનું કારણ નહોતું, જે માર્ગ ઉપર, ધર્મના માર્ગ ઉપર આગળ વધવાનું કારણ નહોતું, પણ તેનું કારણ હતું સિમ્પલ, શરીર હતું. કે શરીર જે થાકી ગયું છે એના કારણથી આ બધું અટકાવ્યું. જો એ હજી પણ સ્ટ્રોંગ હોત, એનર્જી હજી પણ એટલી જ હોત, તો હજી પણ એટલી જ પાર્ટીઓ ચાલુ હોત. આમાં પણ ભાવમાં તો રાગ જ રહે છે, એટલે આ પણ એક વૈરાગ્ય જ નથી. આપણે સમજીએ કે આ મેં છોડ્યું એટલે વૈરાગ્ય થઈ ગયો, એ આન્સર ઇઝ નો. પણ જ્યારે પણ કોઈ પણ સિચ્યુએશન આપણે સામે હોય, આપણામાં સ્ટ્રેન્થ હોય, એનર્જી હોય, પૈસા હોય, બધી સગવડ હોય, આપણે યંગ એજ હોઈએ કે 60 વર્ષના હોઈએ, કંઈ પણ હોય, પણ આ બધી વર્લ્ડલી સિચ્યુએશન, પ્લેઝર્સમાં મજા કરવી એને ખોટું માનતા હોઈએ, એને ટેમ્પરરી સુખ માનીને દૂર કરવાની વાત કરતા, વિચાર કરતા હોઈએ, અને આત્મા અને ધર્મ તરફ જવાનું મન થાય અને થતું જ રહે, એવા પ્રકારની જે ઉદાસીનતા હોય, વિચ ઇઝ અધર meaning of the word ઉદાસીનતા, which is called મધ્યસ્થતા. The one is sadness અને another is મધ્યસ્થતા. બંનેમાં તમને ફેસ ઉપર લાગે કે આ ઉદાસીન માણસ છે, પણ એક અંદરથી એકદમ જ હાઈ વોયમાં હોય છે અને બીજો અંદરથી ખૂબ કન્ટેન્ટ હોય છે, ખૂબ જ હેપી હોય છે, પણ ફેસ ઉપર એકદમ શાંત રહે છે. પેલો જે ઉદાસ છે એ પણ એકદમ જ શાંત રહે છે, પણ એનું મોઢું પડી ગયેલું હોય છે. આનું મોઢું ખૂબ જ આનંદમય હોય છે. બંને ઉદાસીન ભાવોવાળા હોય છે, પણ એક સેડ અને બીજો મધ્યસ્થ. તો જ્યારે આવા પ્રકારની ઉદાસીનતા, મધ્યસ્થતા આવે છે, ત્યારે જ સાચો રાગ ગયેલો કહેવાય અને ત્યારે સાચો વૈરાગ્ય આવેલો કહેવાય. ઇન્ટરનલ વર્લ્ડલી એટ્રેક્શન તરફના ભાવોને લિમિટ કરવી, જે અંદરના ભાવોને લિમિટ કરવી, એને જ વૈરાગ્ય છે. એ જ વૈરાગ્યનું ડેફિનેશન છે. અને આ જ ઉદાસીનતાની બીજું ડેફિનેશન છે, વિચ ઇઝ મધ્યસ્થતા. કંઈ મળે તો ઠીક, ન મળે તો પણ ઠીક. કોઈ સારું બોલે તો ઓકે, કોઈ ખરાબ બોલે તો પણ ઓકે છે. શરીર સાજું રહે તો એ ઓકે, માંદગી આવે તો બી ઓકે. આ જ ભાવોને રિયાલિટીમાં વર્લ્ડ તરફનો વૈરાગ્ય કહેવાય છે. કમાયા તો બી ઓકે, ન કમાયા તો બી ઓકે. આ જ બધા ભાવો વૈરાગ્યના ભાવો છે. કશેક બી અલગ અલગ હલી નથી જતા અને એક જ પ્રકારની મધ્યસ્થતા રહે છે અંદરના ભાવોમાં અને બહારના દેખાવોમાં. ગભરામણ, ડર, ક્રોધ એ બધાથી દૂર થઈ ગયા હોય છે. બધું, કારણ કે એને ખબર છે કે આ બધી ચીજ ઊંચ નીચ, પડવું ઉપર, ઉપર ચડવું, નીચે પડવું, એ બધું કર્મનો ખેલ છે. એ જ વૈરાગ્ય છે. તો આવા પ્રકારનો વૈરાગ્ય સફળ ક્યારે થાય? તો શ્રીમદજી કહે છે કે જેનું લક્ષ્ય, જેનું કોન્સન્ટ્રેશન, જેનો એમ તે આત્મા ઉપર છે, આત્માના જ્ઞાન ઉપર છે. હું આત્મા છું એવું મનમાં હવે પરમનન્ટ સ્થિર થઈ ગયું છે. આવા ભાવો જ્યારે આવે, જેમ જેમ આત્માનું ઇન્ટરનલ ભાવો, ઇન્ટરનલ ફિલિંગ વધતા જાય, તેમ તેમ એને વૈરાગ્ય વધારે સોલિડ થતો જાય છે. વૈરાગ્ય અને આત્માનું જ્ઞાન એટલે આત્માની અનુભૂતિ,
ટુ ફીલ વન્સ આત્મા, એ બંને એ રીઝન અને રિઝલ્ટ છે, એટલે કાર્ય અને કારણ છે. વૈરાગ્ય કારણ છે કે જેનાથી શું વૈરાગ્ય કારણ છે, વૈરાગ્ય કાર્ય છે કે જેનાથી રિઝલ્ટ આવે છે આત્મજ્ઞાન, અને આત્મજ્ઞાનના રિઝલ્ટથી પાછું વૈરાગ્ય સોલિડ થતું જાય છે. એટલે એક સર્કલ છે આ બંનેની. કારણ કે આ મધ્યસ્થ ભાવ એ આપણને છેક કેવળ જ્ઞાન સુધી જોઈશે, સાથે જ રાખવો પડશે અને રહે જ છે. આમ જો વૈરાગ્ય સફળ થઈ ગયો તો શ્રીમદજી કહે છે કે આત્મજ્ઞાન પાક્કો થઈ ગયો. જો વૈરાગ્ય તમારામાં આવી ગયો તો તમારે સમજવું કે આત્મજ્ઞાન આવી ગયો, કારણ કે વૈરાગ્ય એ આત્માનો જ ગુણ છે અને રાગ એ કર્મથી બંધાયેલો આત્માનો ગુણ છે, પણ ઓરિજિનલ આત્માનો ગુણ નથી. એટલે વૈરાગ્ય જો સફળ થઈ ગયો તો આત્મજ્ઞાન પાકો થઈ ગયો, અને તેની જોડે એ પણ સમજણ આવી ગઈ કે આત્માને પામવાનો, આત્માની અંદર એની શક્તિ, એના ગુણો, એ બધાને અચીવ કરવાનો, પ્રાપ્ત કરવાની એક જ રીત છે, અને તે છે વૈરાગ્ય. આ એક તિજોરી છે વૈરાગ્ય નામની, કે જો ખુલી જાય તો આત્મજ્ઞાન તરત જ બહાર આવવા માંડે. સાચો વૈરાગ્ય હશે તો આત્મામાંથી જ્ઞાન, આનંદ બહાર આવ્યા જ કરશે. ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. અને જો ટેમ્પરરી વૈરાગ્ય, જેને ગુજરાતીમાં સ્મશાની વૈરાગ્ય પણ કહેવાય છે, જે ટેમ્પરરી છે, જો એવો વૈરાગ્ય હશે તો થોડો વખત જ્ઞાન મળે એવું લાગશે, આનંદ મળે છે એવું લાગશે, પણ એ તરત જ જતો રહેશે. એક સિમ્પલ દાખલાથી સમજીએ તો જ્યારે કૂવો હોય છે, વેલ, એમાં પાણી નીચેથી આવે છે, અંદરથી આવે છે, અને કોઈ દાડો કૂવો સુકાય નહીં. એ રીતે આત્મજ્ઞાન જો ખુલી જાય તો કૂવાની જેમ બહાર જ્ઞાન આવતું જ જાય, કારણ કે અંદરથી બહાર આવે છે. અને બીજી બાજુ લેકને પાણી ઉપરથી મળે છે, વરસાદ પડે એટલે, અને એ પાણી આપે પણ સમર આવે, ઉનાળો આવે, એ સુકાઈ જાય છે. એવી જ રીતે જે ટેમ્પરરી વૈરાગ્ય જેને હોય છે એ થોડોક વખત માટે આનંદ માણે છે અને પછી જતો રહે છે. આમ આપણે શ્રદ્ધાને, આપણા વિશ્વાસને કોઈ પણ દિવસ હલવા નહીં દેતા. અંદરના વૈરાગ્યના ભાવો, અંદરની મધ્યસ્થતા, કે આજે નહીં તો કાલે પણ ડેફિનેટલી આત્માને પ્રાપ્તિ કરાવશે, આત્માનો અનુભવ કરાશે જ. અને આવા ભાવ આત્માનો અનુભવ કરાવી શકશે, બીજું કોઈ જ નહીં કરાવી શકે. એમ અહીંયા શ્રીમદજીએ આ કડીમાં વાત કરી છે. એટલે આ કડીને આપણે સમજીએ તો એ કહેવા માંગે છે, વૈરાગ્યાથી સફળતો જો સહ આત્મજ્ઞાન. એટલે જો વૈરાગ્ય કોઈનો સફળ થઈ ગયો તો એને આત્મજ્ઞાન મળી ગયું, આત્મજ્ઞાન થઈ ગયું. અને પછી એ પણ નોલેજ આવી ગયું, કારણ કે એમાં કહે છે તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. નિદાન એટલે કે આત્મજ્ઞાન, પોતાના આત્માને પામવાનો જે સમજવાનું હતું એ જાણી લીધું કે વૈરાગ્ય જ છે. એ નિદાન શબ્દનો અર્થ છે જાણી લેવું, કે જાણવાનું એ છે, ભલે આત્મજ્ઞાન આજે ન થયું હોય પણ જાણી લો કે જ્યારે બી થશે ત્યારે એક જ રસ્તે થશે, ને એ છે વૈરાગ્યના રસ્તે. તો એ રીતે અહીંયા શ્રીમદજી કહે છે કે જેણે પામી લીધું એ પ્રાપ્ત થઈ ગયો આત્મજ્ઞાન, અને જે નથી પામ્યો એને પામવા માટે એક જ રસ્તો છે, એ જાણી લો, અને એ છે વૈરાગ્ય. તો આ રીતે આ છઠ્ઠી કડીમાં શ્રીમદજી કહે છે. હવે સાતમી કડી લઈએ. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં
તો ભૂલે નિજ ભાન. ગઈ કડીમાં વૈરાગ્યની વાત કરી કે વૈરાગ્ય શું છે, વૈરાગ્યનું ફળ શું છે, વૈરાગ્ય લાવવા માટે શું હોવું જોઈએ અંદર. અહીં આગળ વધતા હવે શ્રીમદજી એમ કહેવા માંગે છે કે વિભાવ એટલે જે સ્વભાવ નથી. આપણે લોકો અત્યારના વ્યવહારથી, જો ધીસ ઇઝ અનધર એક્ઝામ્પલ ઓફ વ્યવહાર, નિશ્ચય અને વ્યવહાર. વ્યવહારથી આપણે હમણાં જેનામાં આપણા જે ભાવો દેખાય છે એને આપણે સ્વભાવ કહીએ છીએ, પણ ઓલ ધોઝ ભાવ આર વિભાવ ભાવ. કેવી રીતે? કારણ કે એ બધા કર્મજન્ય ભાવ છે. કર્મથી ઊભા થયેલા સ્વભાવ બની ગયો છે, એટલે આપણે એને સ્વભાવ કહીએ છીએ. પણ આ સ્વભાવ નથી, આ વિભાવ છે. પણ આપણે ડે ટુ ડે લાઈફમાં એને સ્વભાવ કહીએ છીએ. કોઈનો સારો સ્વભાવ કહીએ, કોઈનો ખરાબ, કોઈનો ક્રોધવાળો, કોઈ શાંત સ્વભાવ, એવી રીતે જુદા જુદા સ્વભાવ કહીએ છીએ. બધા જ કર્મ બેઝ છે. કારણ કે આત્માનો સ્વભાવ એક જ છે, પોતાનામાં મધ્યસ્થ રહેવું, આનંદમાં રહેવું, એ જ એનો સ્વભાવ છે. એના સિવાય બધું વિભાવ છે. પણ વ્યવહારથી આપણે બધાને સ્વભાવ જ કહીએ છીએ. એટલે અહીંયા શ્રીમદજી કહે છે કે વિભાવનો સર્વથા એટલે કાયમ માટે નાશ કેમ થાય, કઈ રીતે થાય. જે વિચાર વિભાવ મીન્સ નેચર ફોર્સ્ડ બાય કર્મ, અને સ્વભાવ દશાની પ્રાપ્તિ એટલે સેલ્ફ રિયલાઇઝેશન, સેલ્ફ નેચરની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે, એ જ અગત્યનું છે, સમજવાનું છે. મોક્ષ માર્ગ પામવા માટે પહેલું પગથિયું કહો, ધ ફર્સ્ટ સ્ટેપ ઓર ધ લાસ્ટ સ્ટેપ, અને દેટ ઇઝ આત્મજ્ઞાન, જે આપણે આગળની કડીમાં વાત કરી. જ્યાં સુધી આત્માનું જ્ઞાન આવે નહીં ત્યાં સુધી મોક્ષ માર્ગ ઉપર એક સ્ટેપ પણ આગળ જઈ નથી શકતા. તો આપણે આગળ જોયું કે અહીંયા ફરીથી એ જ કહે છે કે જેના ચિત્તમાં, એટલે ચિત્ત મીન્સ જેના મનમાં, જેના સંસ્કારમાં ત્યાગ અને વૈરાગ્ય નથી, હજી એને આત્મજ્ઞાન થતું નથી. એટલે કે ત્યાગ અને વૈરાગ્ય તે આત્મજ્ઞાનના ખજાનાની ચાવી છે. ઇટ્સ ખજાનાની ચાવી છે મીન્સ એ ઓપન કરે છે વૈરાગ્ય, ઇફ વી હેવ ત્યાગ. અને એ ચાવી લઈને ખજાનો ખોલીએ નહીં તો એ ચાવીની કોઈ વેલ્યુ નથી. ત્યાગ તે ખાલી બહારની વસ્તુઓ, બહારની પદાર્થો તરફ નથી, પણ અંદરની દશા જ એના તરફ છે. અહીં સવાલ એ છે કે ઇન્ટરનલ ફિલિંગ, અંદરનો ત્યાગ શેનો હોવો જોઈએ? તો આત્માની આરાધના માટે ત્યાગને સમજવો ખૂબ જ જરૂરી છે. જેમ પહેલાં વૈરાગ્ય સમજ્યા, અહીંયા ત્યાગને સમજવો ખૂબ જ જરૂરી છે. ત્યાગ એટલે પાપનો ત્યાગ, પાપના ભાવોનો ત્યાગ, અને જે આત્માનો સ્વભાવ નથી એવા કોઈ પણ પ્રકારના વિભાવનો ત્યાગ. દાખલા તરીકે એક્ઝામ્પલ્સથી આપણે સમજીએ કે જમવા બેઠા હોઈએ અને ત્યાં ન ભાવતી વસ્તુઓ છોડી દઈએ, એના હાથ જોડી લઈએ, તો એ ત્યાગ કહેવાય? ના. ત્યાગ તો ભોજનના પદાર્થનો ન હોવો જોઈએ. એ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ કે જેટલો એના સ્વાદ તરફનો હોવો જોઈએ. ન ભાવતી છોડી દેવી આઈટમ, એ પદાર્થ છોડ્યું, અને ભાવતી ચીજ હાથમાં ન લેવી, એ એના તરફની આસક્તિ, વીકનેસ છોડી, એને જ ખરો ત્યાગ કહેવાય છે. ત્યાગના નામે અત્યારના ઘણા જણ ન ગમતું, ન ભાવતું, ન જોવું, ન જવું, ન પહેરવું વગેરેને સમજે છે કે આ બધું કરી કાઢો એટલે ત્યાગ કરી કાઢ્યો, પણ આ 0% ત્યાગ છે. આ જે ન ગમવું ને ગમવું પહેલાં જે પોઈન્ટ મગજમાં લાવ્યો એ જ રાગ છે, અને રાગ જ્યાં હોય ત્યાં ત્યાગ હોતો જ નથી.
પહેલું તો આ ગમે છે ને આ નથી ગમતું એ પોઈન્ટ કાઢો એટલે સૌથી પહેલો ત્યાગ થઈ ગયો. ત્યારે જ આપણે સાચા ત્યાગમાં આવી શકીએ છીએ. ત્યાગનો જન્મ અંદરના ભાવમાંથી થાય છે અને એ જ્યારે સક્સેસ થાય છે ત્યારે એ પ્રમાણે આપણે એક્શન કરીએ, એ પ્રમાણે આપણે બહારથી ક્રિયા કરીને એને છોડવાની કોશિશ કરીએ. ધારો કે બીજો દાખલો લઈએ કે આપણે સિલેક્ટ કરીએ કે હું 10 સાડી જ રાખીશ, પણ એ વખતે એ 10 સાડી સિલેક્ટ કરવામાં સૌથી સારી છે હું લઈને રાખું, બાકીની કાઢું. સારી મટીરિયલ, મોંઘી, સારા ડિઝાઇનરની, કોઈની પાસે ન હોય એવી ખૂબ જ ધ્યાનથી સિલેક્ટ કરીને 10 સાડી રાખીને બાકીની કાઢી લીધી, તો આમાં 90 જે સાડી કાઢી એનો ત્યાગ કર્યો કહેવાય? ના, કારણ કે તમે હજી મોંમાં આવી અને ગમતું ન ગમતુંનું ડિવિઝન કરવામાં બેસી ગયા. તો આમાં 90નો ત્યાગ નથી કર્યો, પણ 10ના ઉપર રાગ રાખ્યો. આત્માને બહારની કોઈ પણ ચીજની જરૂર નથી, સુખથી અંદરથી જ મળે છે. કોઈ પણ પૂતગલથી બનેલી આત્માને અંદર આનંદ આપી જ નથી શકતી, એ ડેફિનેટિવ વાત છે. જો આ જ્ઞાન થાય અને મનમાં બેસી જાય પછી જ રિયલ ત્યાગ ચાલુ થશે. અને આ સાડીઓ શરીરને ઢાંકવા માટે ખાલી મારે પહેરવું પડે છે એના માટે ખરીદીએ, પણ કોઈ પણ પ્રકારનો મોહ રાખ્યા વગર આ છે સારી છે ચલો ચાલશે, જૂનામાંથી કાઢવાની તો કોઈ પણ 10 સાઈડમાં મૂકી દો, બાકીની 90 કાઢી લીધી, તો જ એ 100 ઉપરનો ત્યાગ ગણાશે. ભલે 10 તમે રાખી પણ ત્યાગ 100 ઉપર ગણાશે. મોહથી નથી રાખી, રાગથી નથી રાખી, ખાલી શરીરને ઢાંકવા માટે રાખી છે. તો આત્માને ઉપર લાવવા સાથે સાથે શરીરનું ધ્યાન રાખવા ઉપર ધ્યાન રહે ખાલી. અને એ પણ ધ્યાન એટલા માટે કે હું ધર્મનું આગળ ક્રિયા કરી શકું, એટલા માટે મારે શરીરની જરૂર છે. તો એવી ઇન્ટેન્શન જોડે સ્વાર્થ અને રાગ નીકળે ત્યારે જ ત્યાગ અંદર આવે. ખાલી હું આત્મા છું, હું આત્મા છું તે બોલવાથી ત્યાગ થતો નથી. પણ સાચો ત્યાગ જ્યારે ભાવથી અંદરથી ફીલ કરીએ કે હું આત્મા છું અને એ પ્રમાણે બહાર એક્ટ કરીએ કે મને શરીરને કંઈ પણ થાય, મારી જોડે કંઈ પણ જાતનું કોઈ વ્યવહાર કરે એમાં હવે મારે પડ્યો નથી, તો એ બધી ચીજનો ત્યાગ તમે કર્યો. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ચીજ સમજવાની જેવી છે, ફંડામેન્ટલ ભવી અને અભવી જીવની. દુનિયામાં આપણે સમજ્યું છે કે 14 રાજલોકમાં અનંતા જીવો છે, એની કોઈ ગણતરી નથી, અને દરેક જીવમાં એના ગુણો બધાના સરખા છે. પણ એક ફરક રહી જાય છે જે સમજાવી શકાતું નથી, એવું એક નિયતિમાં જ છે, નેચરમાં જ છે, જેની કોઈ જવાબ નથી. અને એ ફરક છે સાચા ભાવથી ધર્મને માનવો, સાચા ભાવથી ત્યાગ સમજવો કે ન સમજવો, એમાં જ ભવી અને અભવી જીવને ફરક પડી જાય છે. મીન્સ બંને જણ દીક્ષા લે, એક ભવી જીવ અને એક અભવી જીવ, બંને જણ શુદ્ધ રીતે પાળે, બંને જણ દેવલોકમાં પણ જાય, બધું જ કરે, બધું જ થાય, પણ એકના ભાવમાં અંદર ત્યાગ છે આ દુનિયા તરફથી, અને સાચી શ્રદ્ધા છે ધર્મ ઉપર. ત્યારે બીજાના ભાવમાં દુનિયા તરફથી ત્યાગ નથી, પણ પુણ્ય કમાવાની ગ્રીડીનેસ છે, એક જાતનું ઇન્ટેન્શન છે, અને સાચા ધર્મ ઉપર વિશ્વાસ નથી કે મોક્ષ પામવો છે. એ જ બે ફરક રહી જાય છે કે અભવી જીવ આ સંસારમાં ફર્યા જ કરે છે અને ભવી જીવનો મોક્ષ થાય છે. એટલે જ્યારે બી મોક્ષ નજીક આવતો થશે ત્યારે સાચો ત્યાગ થતો જ જશે. જેમ સાચો વૈરાગ્યથી જ
આગળ વધે તો આ વૈરાગ્યને લાવવા માટે ત્યાગની જરૂર છે. પહેલાં મોક્ષ લાવવા વૈરાગ્યની ને વૈરાગ્યને લાવવા ત્યાગ. કારણ કે ત્યાગ વગર વૈરાગ્ય નથી આવવાનો. મોક્ષના માર્ગ ઉપર, અને અહીંયા આગળ કહે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, જે શ્રીમદજી કહે છે કે મોક્ષના માર્ગ ઉપર વૈરાગ્ય એ એન્ડ ગોલ નથી. તમને વૈરાગ્ય આવી ગયો એટલે હવે મેં બધું પામી ગયો એમ નહીં સમજતા. આ એક વચ્ચેનું ડેસ્ટિનેશન છે. એક વચ્ચે સુધી આવ્યા છે, હજી મધ્ય સુધી આવ્યા છે. એના પછી તો ઘણું આગળ વધવાનું છે. કારણ કે આગળ વધવાનું છે. વૈરાગ્ય આવો એ વ્યવહારથી ધર્મ થયો. હવે આપણે નિશ્ચય તરફ જવાનું છે, મીન્સ આત્મા તરફ જવાનું છે. આત્માને પામી લેવાનો છે. વૈરાગ્યને યુઝ કરવાનો છે. વૈરાગ્ય પામ્યા એટલે નિશ્ચયથી પહોંચી ગયા એમ નહીં સમજતા. વૈરાગ્યને એક રસ્તો સમજજો, જે વ્યવહારથી ધર્મ સમજજો, પણ ફાઇનલ ધર્મ, નિશ્ચયનો ધર્મ આત્માને પામવાનો છે. આત્માની ઓળખ કરવાની છે. અને એ કોઈ પણ દિવસે ભૂલવાનું નથી. કારણ કે ફાઇનલ ગોલ મગજમાં નહીં હોય તો આપણે વચ્ચે અટકી જઈશું, એમ શ્રીમદજી કહે છે. એટલા જ માટે આ કડીમાં શ્રીમદજી કહે છે કે અટકે ત્યાગ વિરાગમાં. એટલે જો તમારો ત્યાગ ખાલી વૈરાગ્ય સુધી જ અટક્યો અને એ ત્યાગનું રિયલ યુઝ શું છે, તો આત્માને પામવાનું છે, ત્યાં સુધી જો પહોંચશું નહીં નિશ્ચયથી આગળ વધીને, તો પોતાનું ભાન થશે નહીં, મીન્સ આત્માની ઓળખ થશે નહીં. એટલે કહે છે તો ભૂલે નિજ ભાન. નિજ ભાન એટલે પોતે કોણ છે એ ભૂલી જશો અને ખાલી ક્રિયામાં રહી જઈશું વૈરાગ્ય પામવાની. એટલે અગેન અહીંયા શ્રીમદજી વ્યવહાર અને નિશ્ચયના ધર્મની વાત કરે છે. પહેલાં ત્યાગ કરો, વૈરાગ્ય આવે એટલે આગળ વધીને આત્મા તરફ જાઓ. એટલે આવા પ્રકારની વાત અહીંયા શ્રીમદજી આ કડીમાં કીધી છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. એટલે જ્યાં સુધી તમારા મનમાં ત્યાગથી વૈરાગ્ય નથી આવ્યો ત્યાં સુધી તમને જ્ઞાન નથી થતું. અને એ કયું જ્ઞાન નથી થતું? તો કે એ જ્ઞાન કે જો તમે ત્યાગ વૈરાગ્ય સુધી જ અટકાવી દેશો તો તમે આત્માને પામી નહીં શકો. અને ફાઇનલી તો નિશ્ચય સુધી પહોંચવાનું જ છે અને વ્યવહારમાં અટકી નથી જવાનું. તો એ રીતે આ કડીમાં શ્રીમદજી કહેવા માંગે છે. કોઈને કંઈ સવાલ છે?